વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારથી જ શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા। મંદિરના કપાટ ખુલતા જ ભક્તોએ શામળિયાનો જયઘોષ બોલાવ્યો। આજના દિવસે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનની અને વાઘા વસ્ત્રો સહિત ભગવાનની ચરણ પાદુકા જે છે તે સુવર્ણની અર્પણ કરવામાં આવી છે। આજરોજ સવારે મોગરાથી માંડી અત્યારે શૃંગાર આરતી થઈ। થોડીક વારમાં 11:30 વાગે રાજભોગ, 12:15 રાજભોગ આરતી, 12:30 મંદિર બંધ, 2:15 વાગે ઉઠા બંધ, સાંજે 6 વાગે ભગવાનની સંધ્યા, 7:45 શયન, 8 વાગે ભગવાનનું મંદિર મંગલ થશે। આવો આજના દિવસનો સુંદર મજાનો કાર્યક્રમ લાખો ભક્તો દર્શન કરી ધન્યવાદ। ઉલ્લેખનીય છે કે આજે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળિયાના દર્શને આવતા હોય છે। ત્યારે આજે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાઈન જોવા મળી। ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન સર્જાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ। ભગવાન વિષ્ણુ ભગવાનનો અવતાર છે। પોતે શામળિયા ભગવાનના દર્શન માટે રાજસ્થાન અને ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની ઘણી પ્રજા આવે છે। પોતે દર્શનાર્થીઓ ખૂબ આનંદ અનુભવે છે અને અહીં આ મંદિરની એક શોભા રૂપ અમારા ધાર્મિક અમને ભેટ આપી છે આ ભગવાને। આજે પૂનમ છે, શું કે આજે પૂનમ છે, ઘણી પબ્લિક આવી છે અને અહીંયા સતત પબ્લિક આવે છે। પૂનમવાળા નિયમિત આવે છે, એટલી અપાર શ્રદ્ધા ભગવાનમાં છે અને ભગવાન બધાને સુખી રાખે અને બધાના પર કૃપા કરે એ અમારી પ્રાર્થના છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારથી જ શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા। મંદિરના કપાટ ખુલતા જ ભક્તોએ શામળિયાનો જયઘોષ બોલાવ્યો। આજના દિવસે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનની અને વાઘા વસ્ત્રો સહિત ભગવાનની ચરણ પાદુકા જે છે તે સુવર્ણની અર્પણ કરવામાં આવી છે। આજરોજ સવારે મોગરાથી માંડી અત્યારે શૃંગાર આરતી થઈ। થોડીક વારમાં 11:30 વાગે રાજભોગ, 12:15 રાજભોગ આરતી, 12:30 મંદિર બંધ, 2:15 વાગે ઉઠા બંધ, સાંજે 6 વાગે ભગવાનની સંધ્યા, 7:45 શયન, 8 વાગે ભગવાનનું મંદિર મંગલ થશે। આવો આજના દિવસનો સુંદર મજાનો કાર્યક્રમ લાખો ભક્તો દર્શન કરી ધન્યવાદ। ઉલ્લેખનીય છે કે આજે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળિયાના દર્શને આવતા હોય છે। ત્યારે આજે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાઈન જોવા મળી। ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન સર્જાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ। ભગવાન વિષ્ણુ ભગવાનનો અવતાર છે। પોતે શામળિયા ભગવાનના દર્શન માટે રાજસ્થાન અને ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની ઘણી પ્રજા આવે છે। પોતે દર્શનાર્થીઓ ખૂબ આનંદ અનુભવે છે અને અહીં આ મંદિરની એક શોભા રૂપ અમારા ધાર્મિક અમને ભેટ આપી છે આ ભગવાને। આજે પૂનમ છે, શું કે આજે પૂનમ છે, ઘણી પબ્લિક આવી છે અને અહીંયા સતત પબ્લિક આવે છે। પૂનમવાળા નિયમિત આવે છે, એટલી અપાર શ્રદ્ધા ભગવાનમાં છે અને ભગવાન બધાને સુખી રાખે અને બધાના પર કૃપા કરે એ અમારી પ્રાર્થના છે।